નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે પેરાસાઇટ વીડ એટલે કે નિંદામણ, કે જે પેરાસાઇટ એટલે કે બીજા ઉપર આધાર રાખતું હોય એવું વાક ઉંભા કહેવાય છે, ઓરોબેન્ચી કહેવાય છે, આગિયો કહેવાય છે. ધીમે ધીમે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં આગિયાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. એમાં જે ટમેટા છે, બટાકા છે, રાયડો છે, આ બધા જે પાકનું વાવેતર થાય છે એમાં દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જાય છે. એનું પાકે, બિયારણ પાકે એટલે પાછું ઉગે છે, પછી ચોમાસે અને ઉનાળે થતું નથી. હવે પેરાસાઇટ વીડ એટલે શું? એટલે કે આમ જોઈએ તો કે રેડીમેડ ખોરાક જે પાકમાંથી લઈ અને પાક હોય એને નબળો કરી દેશે એને પેરાસાઇટ વીડ કહેવાય છે. એમાં બે પ્રકારનું હોય છે, મૂળ પેરાસાઇટ, રૂટ પેરાસાઇટ અને સ્ટેમ પેરાસાઇટ એટલે કે ડાળી ઉપર લાગતું. હવે એક આપણે ખ્યાલ છે કે રચકાની ગદબમાં કે એમાં આપણે જોઈએ છીએ તો કે ડોડર એટલે કે જે વેલ જે થાય છે, પીળા કલરની વેલ થાય છે, એ પણ એવું છે કે એ જ્યાં લાગુ પડે ત્યાંથી ધીમે ધીમે રચકો આવું પતાવી દેશે. એવી રીતે મૂળ પેરાસાઇટ જો આવતા હોય તે બે પ્રકારના છે. એક આવડો આ ઓરોબેન્ચી છે અને એક છે સ્ટ્રાઇગા. જે સ્ટ્રાઇગા છે એ જુવાર અને બાજરામાં થાય છે. આ ઓરોબેન્ચી વાક ઊંભા છે એ આપણે મેં કીધું એમ ટમેટા છે, બટાકા છે, પછી ત્યાર પછી રાયડો છે, આ બધા પાકમાં વધારે પડતું જોવા મળે છે. હવે આ જે ખોરાક છે, આ જે નિંદામણ છે, એ જે રેડીમેડ ખોરાક જે જમીનમાં જે પડેલો છે, પાક જે ખોરાક લેશે એને એ પોતે ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. એ જો એનો અલગથી ખોરાક લેતો હોય તો પણ મુખ્ય પાકને કંઈ બહુ નુકસાન ન થાય, પણ એ મૂળ સાથે રહી અને મૂળમાંથી ખોરાક જે ઉપર જતો હોય પાકમાં એને સીધો એ ડાયવર્ટ કરી લે છે. હવે નિંદામણથી આમ જોઈએ તો ખેડૂતોને ઘણું બધું આર્થિક નુકસાન થતું હોય છે, કે જેમાં વાત કરીએ તો કે 1 એકરે 1000 રૂપિયાથી લઈને 5-7 હજાર રૂપિયા સુધીનો ખેડૂતો નિંદામણ માટે ખર્ચો કરતા હોય છે. નિંદામણ છે એ દિવસે દિવસે માથાનો દુખાવો પણ થતો જાય છે. એમાં ચોમાસામાં જોઈએ તો કે વરસાદ આધારિત હોવાથી ઘણી વખત ચોમાસામાં 25થી લઈને 50% સુધી નુકસાન નિંદામણથી થતું હોય છે. શિયાળામાં હજી થોડુંક નુકસાન ઓછું થાય, કેમ કે શિયાળામાં આપણે ટાઈમે ટાઈમે પિયત આપી અને નિંદામણને થોડું ઘણું આપણે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. જે ઘણી વખત શિયાળામાં પણ 15થી લઈ અને 30% સુધીનું નુકસાન થતું હોય છે. ઘણા બધા પાક એવા છે કે આપણે લાગટ વાવવાના થતા હોય એમાં પણ વધારે નિંદામણથી નુકસાન થાય, જેમાં ઘઉં છે, ડાંગર છે, સોયાબીન છે, આ બધા પાક જે ઘાટા વાવતા હોય, પછી આપણે ઉભળી મગફળી જે છે, હેમર વાવે છે, એ બધામાં નિંદામણનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. આપણે રાસાયણિક નિંદામણ નાશક જો વાપરીએ છીએ પણ એ પણ થોડી ઘણી મુખ્ય પાકને પણ નડે છે અને જમીનને પણ નડે છે. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે 1 એકરે જ્યારે એ રાસાયણિક દવા છે એ 500-700 રૂપિયાની કે 1000 રૂપિયાની આવતી હોય તો નીંદવાની મજૂરી છે એ ઘણી વખત 1 એકરે મેં જેમ કીધું એમ 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનો પણ એમાં નીંદવાનો ખર્ચો થતો હોય છે. હવે આ બધાના નિયંત્રણ માટે તો કે નિયંત્રણ માટે કોઈ આ જે પેરાસાઇટ વીડ હોય એના માટે જે કંઈ નિયંત્રણ માટે કોઈ સિંગલ એવી દવા નથી, પણ સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થાપન હેઠળની વાત કરીએ તો એમાં આપણને નિયંત્રણ મળી શકે. જેની અંદર આપણે વાત કરીએ તો કે પહેલી વસ્તુ તો જે મેં આ પાક કીધા એ પાકની ફેરબદલી કરીએ તો એમાં ફેર પડે છે. ત્યાર પછી જે પાક આપણે વાવતા હોઈએ છીએ કે એમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત હોય એનું વાવેતર કરીએ તો પણ એમાં ફેર પડે છે. પછી એક છે સોલારાઇઝેશન, એટલે કે ઉનાળે ઘણી વખત જમીન ઉપર કાળી તાલપત્રી પાથરી અને જમીનને એમને તપવા દેવાની, અંદર જે બાફ અને હીટ થાય તો એમાં આના બિયારણ જે પડ્યા હોય એ ફેલ થઈ જાય, તો એક સોલારાઇઝેશનથી પણ મળે છે. અને જમીન જ્યારે નબળી હોય, ફળદ્રુપતા ઓછી હોય, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ બધું પ્રશ્ન વધતા હોય. એટલે જમીનની જે ફળદ્રુપતા વધારવામાં આવે, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધારવામાં આવે તો આ પેરાસાઇટ વીડ છે એને આપણે નિયંત્રણ કરી શકીએ. બીજું, ઘણી બધી યુનિવર્સિટી દ્વારા અને ઘણા બધા યુટ્યુબ દ્વારા આપણને એ પણ માહિતી આપવામાં આવે છે કે અમુક પ્રકારની હર્બિસાઇડ છે કે ગ્લાયફોસેટ છે, પેરાક્વિટ છે, ઇમેજાથાપાયર છે, એને પિયત સાથે આપવામાં આવે અને જ્યારે આ વાક ઊંભો ઉગેલો હોય અને એ ઉગેલું થોડું ઘણું જે ડોકું હોય એ બુડતું જાય તો એમાં એ બળી જાય છે, પણ સામે થોડુંક મૂળને પણ એ નુકસાન કરે છે. એટલે પાક બે રીતે ઘા ખાઈ જાય છે. એક તો પેરાસાઇટથી પણ એક નબળો પડે છે અને ત્યાર પછી આપણે હર્બિસાઇડથી પણ નબળો પડે. જ્યારે પેરાક્વિટ ડાયક્લોરાઇડ અથવા ગ્લાયફોસેટ છે એની એવી રીતે પણ ભલામણ છે કે જ્યાં ઉગ્યો હોય ત્યાં પંપે ઘાટું નાખી અને ખાલી એની ટોચ ઉપર જો છંટકાવ કરવામાં આવે તો એ બળી જાય. પણ ઘણી વખત એવું પણ પોસિબલ નથી. રાયડામાં ઘણી વખત પ્રેક્ટિસ કરતા હોય
પંજાબની જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એમાં એને પણ રાયડા માટે ઉત્તર ભારતમાં ભલામણ કરેલી છે કે ભાઈ ગ્લાયફોસેટ છે એ પંપમાં રાખી અને જે ઉગેલું છે એની ઉપર સ્પ્રે કરી એટલે એ બળી જાય છે, પણ પ્રેક્ટિકલ ઘણી વખત એ પોસિબલ હોતું નથી. તો આવી રીતે પાકની ફેરબદલી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે, સોલારાઇઝેશન છે. બીજું કે એની ફળદ્રુપતા વધારી અને એનું આપણે નિયંત્રણ લઈ શકીએ છીએ. બીજું કે હેન્ડ વીડિંગ જે કહેવાય કે હાથથી જે કે જ્યારે શરૂઆત જે થોડી થોડી થઈ હોય ત્યારથી જ જો એને ખોદી અને કાઢી નાખવામાં આવે તો એ બહુ આગળ વધતું નથી. જો એ પછી શિયાળો પૂરો થવા આવે અને પાકી જાય છે તો એને બિયારણ છે એ પછી એમને ખેતરમાં ફેલાતું હોય અને વધુ પડતું નુકસાન થતું હોય છે. એગ્રીકલ્ચરમાં આમ જોઈએ તો કે જે 3 પ્રકારે નુકસાન થાય છે, રોગ, જીવાત અને નિંદામણ. એમાં નિંદામણથી પણ નુકસાન જવાનો ઘણો બધો રેશિયો છે. આમ જોઈએ તો હવે ધીમે ધીમે જો આંતરખેડ થઈ ગયા અને અમુક સમજી અને નિંદામણનાશક વાપરવામાં આવે તો જ નિંદામણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આ હતી નિંદામણ વિશેની માહિતી, આ પેરાસાઇટ વીડ વિશેની માહિતી. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.